ગાડીમાં બેસો એટલે પહેલા સૌથી પહેલા કી નાખી દેવાની આની અંદર, કી હોલની અંદર. હવે તો પેલા સ્ટાર્ટ સ્ટોપ એન્જિન આવી ગયા, દબાવે એટલે સ્ટાર્ટ સ્ટોપ થઈ જાય. બરાબર, પહેલી વખત ફેરવશો એટલે આ સ્ટીયરિંગ લોક ખુલશે. સ્ટીયરિંગ લોક ખુલશે પણ પાવર સ્ટીયરિંગ નહીં ખુલે, ખાલી આ સ્ટીયરિંગ લોક જ ખુલે એટલે તમારું સ્ટીયરિંગ ઓપન થઈ જાય. બરાબર, લોક. બીજી વખત ફેરવો એટલે આ બધી લાઇટ્સ ચાલુ થશે, સ્પીડોમીટરની ને બધી. ફેન ચાલુ થઈ જશે, બરાબર, પણ એસી ચાલુ નહીં થશે. ત્રીજી વખત તમે ફેરવો ને ત્યારે એન્જિનને ઇગ્નિશન મળે એટલે સ્ટાર્ટ થાય એન્જિન. પણ હવે મોટે ભાગેની 90% ગાડીમાં શું છે કે એ લોકો એવું કરી નાખ્યું કે ક્લચ દબાવીને જ તમારાથી ગાડી સ્ટાર્ટ થાય. બરાબર, એનું કારણ શું, પહેલા શું હતું કે પહેલા ગિયરમાં બી લોકો સેલ મારતા ને તો ગાડી ઝટકો લાગીને આગળ જતી રહેતી, એટલે ક્લચ દબાવીને કમ્પલસરી થઈ ગયું. બરાબર, એટલે ક્લચ દબાવ્યું, આ જો સેલ લાગી ગયો. સૌથી પહેલા આ ગાડી સ્ટાર્ટ કરવા પહેલા બી તમારે બેસો ને એટલે સૌથી પહેલા સીટ એડજસ્ટમેન્ટ કરવાનું. આ નીચે અહીંયા આવે તેને ઊંચું કરવાનું ને આ સ્ટીયરિંગ પકડીને તમને જેટલી આ લેન્થ કમ્ફર્ટેબલ લાગે કે આ એકચ્યુઅલી એવું હોય કે 135 ડિગ્રી આપણું રહેવું જોઈએ એવું કહેવાય, પણ એ બધું માપણી આપણે નહીં કરી શકીએ. પણ તમને કમ્ફર્ટેબલ હોવું જોઈએ કે તમે જે જગ્યા પર બેઠા છો ત્યાંથી તમારું પૂરેપૂરું ક્લચ દબાવવું જોઈએ, એક્સિલેટર અને બ્રેક ઇઝીલી કમ્ફર્ટેબલી ઓપરેટ થવા જોઈએ. એ રીતે તમારે આ એડજસ્ટમેન્ટ કરી દેવાનું. બરાબર, પછી બેસી ગયા પછી આ સીટ બેલ્ટને આ રીતે ખેંચવાનું, અહીંયાથી આ બકલ પકડવાનું, આ રીતે ખેંચવાનું ને આની અંદર પિનઅપ કરી દેવાનું, એટલે આપણે પ્રેસનું આવે એની અંદર પિનઅપ કરી દેવાનું. બરાબર, ને પછી આ ટાઈટ કરી દેવાનું. આના લીધે તમારું માથું અહીંયા નહીં ઠોકાય. અત્યારે ફ્રી લાગશે પણ જ્યારે ઇમ્પેક્ટ કરે ને જો આ લોક થઈ જાય એટલે તમારું માથું આમાં નહીં રહે, અહીંયા એરબેગ હોય. ઓકે, એટલે આ બેસી ગયા, આ થઈ ગયું. હવે તમારું બધું આ સીટ બી એડજસ્ટ કરવાનું આવે આમ આ રીતે. બરાબર, એ આ કોર્નરમાં આવે, આ બે જ્યાં સીટ મળે ને ત્યાં. પણ એ બની શકે ત્યાં સુધી સ્ટ્રેટ જ રાખવાની જેથી કરીને તમારી આઈ સાઈડ બરાબર આમ દેખાઈ શકે, જજમેન્ટ લઈ શકો. ઓકે, પછી તમારે બધું થઈ જાય પછી ગાડી સ્ટાર્ટ કરવાની. આ સ્ટાર્ટ થઈ ગઈ, એન્જિન સ્ટાર્ટ થઈ ગયું. બરાબર, આ થઈ ગયું બધું. હવે આપણે સમજવાનું છે કે શું છે વસ્તુઓ. એ એટલે એક્સિલેટર, બી એટલે બ્રેક અને સી એટલે ક્લચ. આપણે જનરલી A B C આમ લખીએ. બરાબર, આમાં ઊંધા આલ્ફાબેટ આવશે, A B અને C. એક્સિલેટર, બ્રેક અને ક્લચ. બરાબર, એક્સિલેટરનું કામ શું છે, ગાડીને સ્પીડ આપવાનું અથવા વધારવાનું. જેમ જેમ ગાડીની સ્પીડ ખાલી રસ્તો દેખાશે તેમ તેમ તમે ગાડીની સ્પીડ વધારશો, એટલે સ્પીડ વધારવા માટે એક્સિલેટર હોય છે. બ્રેકનું કામ શું છે, અહીંયા 90% લોકો 99% લોકો ખોટો જ જવાબ આપે. શું આવે બ્રેકનું કામ શું? બ્રેકનું કામ શું? ગાડી સ્ટોપ કરવાની. બ્રેકનું કામ શું બેન? ગાડી અટકાવવાનું. યાદ રાખજો, તમે સ્કૂટર ચલાવો છો ને, તો સ્કૂટર ચલાવો તો જેટલી વાર બ્રેક મારો એટલી વાર અટકાવી દો. બ્રેકનું એકચ્યુઅલી કામ છે સ્પીડને કંટ્રોલ કરવાનું. જ્યારે બ્રેકનું મેઇન પર્પઝ જ છે કે તમે જતા છો તો કંઈ આવ્યું થોડું ઘણું વચમાં આવી ગયું, ત્યાં ટ્રાફિક દેખાય તો તમે ખાલી સ્લો કરશો, કે દર વખતે કંઈ બી દેખાય એટલે બ્રેક મારીને ઊભી નહીં રાખશો. બરાબર ને, એટલું બ્રેકનું મેઇન પર્પઝ છે સ્પીડ કંટ્રોલ કરવા માટે. એટલે સ્પીડ કંટ્રોલ થશે, જો નીકળી ગયું તો તમે નીકળી જશો. પછી સ્લો ડાઉન કરીને તમારે ઊભી રાખવી હશે તો ઓલવેઝ તમે ડાયરેક્ટ બ્રેક મારીને ઊભી નહીં રાખશો, પહેલા સ્લો કરશો પછી સાઈડ પર જગ્યા જોઈને ઊભી રાખશો. આ બ્રેકનું મેઇન પર્પઝ છે. બરાબર છે, કંટ્રોલ કરવા, સ્પીડ કંટ્રોલ કરવાનું. ત્રીજું છે ક્લચ. ક્લચના બે કામ છે. આ ક્લચના બે કામ છે, હવે તો 3 થઈ ગયા. પહેલું કામ તમે કીધું તમને ક્લચ દબાવીને જ ગાડી સેલ મારવાનું. બીજું કામ છે સૌથી મહત્વનું ગિયર સાથે કનેક્ટ છે. આ ભાઈ પતિ પત્ની જેવા એકબીજા વગર નહીં ચાલે. બરાબર ને, ક્લચ અને આ ગિયર એકબીજા વગર નહીં ચાલે. એટલે જ્યારે બી ગિયર પર હાથ મૂકો અથવા મનમાં થોટ આવે કે ગિયર ચેન્જ કરવાનું છે અથવા પાડવું છે, સૌથી પહેલો પગ ક્લચ વાળો દબાવવો જોઈએ. અને એના આ ડાબો પગ છે તે હંમેશા ક્લચ પર જ રહેશે. આ રીતે પગ હોવો જોઈએ, આ ક્લચ પર હંમેશા આ રીતે પગ હોવો જોઈએ. અને ક્લચ હંમેશા પૂરેપૂરું દબાવવું જોઈએ. ને નીચે સપોર્ટ હોવો જોઈએ. ઘણા લોકો હવામાં રાખે આમ ક્લચ નો પગ. હવામાં રાખશો ને તો તમારું જજમેન્ટ બરાબર, જેટલું ક્લચ છોડવું હોય ને તેટલું નહીં છૂટશે, જેટલું હાફ છોડવું છે કે એવું તો છૂટશે નહીં. બરાબર, એક્સિલેટર છે અને આ બ્રેક છે. ઘણા લોકો આખો પગ આમ ચેન્જ કરે. બરાબર, ને ઘણા લોકો જરાક બ્રેક બાજુ વધારે રાખે ને આમ ઢાળી દે એક્સિલેટર બાજુ. એક્સિલેટર અને બ્રેક હંમેશા બહુ ઓછું પ્રેસ કરવાનું, ધીમે ધીમે જરૂર હોય એટલું જ. ક્લચ હંમેશા પૂરેપૂરું. બરાબર, આ રીતનું છે. એન્જિનના ગિયર હોવા જોઈએ. બરાબર, સિમ્પલ લેંગ્વેજમાં, આપણે બહુ ટેકનિકલ નહીં જઈએ તો સિમ્પલ લેંગ્વેજમાં જે હિસાબે સ્પીડ વધે અથવા ઘટે તે મુજબના તમારા ગિયર હોવા જોઈએ. હવે ધારો કે ગાડી ઉભેલી છે અત્યારે, બરાબર,
આ ગાડી ઉભેલી છે બરાબર, તો સૌથી પહેલા આપણે એને ઉપાડવા માટે હંમેશા પહેલું ગિયર જ આવશે. જ્યારે બી 2 સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે, ગમે તેટલી સેકન્ડ માટે અથવા કલાક માટે ઊભી હોય ગાડી, એક વખત ઊભી રહી ગઈ એટલે યાદ રાખજો કોઈ પણ ગિયર હોય આપણે પહેલું ગિયર જ નાખી દેવાનું. આગળ વધવું હોય તો ફરીથી સિગ્નલ લાઇટ કે એવા પર આપણે ઊભી રાખી, કોઈ આવી ગયું ઊભી રાખી તો આ ક્લચ દબાવ્યું, આ ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય. આ જે વચ્ચેનો પોઈન્ટ છે ને એ ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય. એકચ્યુઅલી આખી લાઈન જ ન્યુટ્રલ કહેવાય બરાબર. એ ન્યુટ્રલની ઉપર 3 ગિયર આવે, ન્યુટ્રલની નીચે 3 ગિયર આવે. ઉપર આવે એકી સંખ્યામાં 1, 3, 5 ઓડ નંબર્સ, ને નીચે છે તે બેકી સંખ્યામાં ઇવન નંબર્સ 2, 4, 6. 6 એટલે રિવર્સ. હવે તો 6 ગિયર બી આવે છે, પણ અહીંયા આપણે 2, 4, 6 એટલે રિવર્સ ગિયર બરાબર. રિવર્સ ગિયર ઘણી વખત ઉપર પણ આવે બરાબર, એનો અલગ થિયરી હોય છે બરાબર. 1, 3, 5 આ ન્યુટ્રલ લાઈન થી ઉપર 3 ગિયર, નીચે 3 ગિયર બરાબર, એકી ને બેકી સંખ્યામાં. જ્યારે ગાડી ઊભી છે, ઉપાડવી છે, ત્યારે ન્યુટ્રલ થી ડાબી બાજુ, આ ન્યુટ્રલ છે અત્યારે, તેનાથી ડાબી બાજુ આમ જો સ્ટ્રેટ લાઈન લેવાની. તમે બધા છે ને આમ ધક્કો મારો, ડાયરેક્ટ જ આમ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરો, એવું ના હોય. હેન્ડબ્રેક નું પર્પસ શું છે? ગાડી જ્યારે તમે પાર્કિંગ કરીને જાઓ ને, પાર્કિંગ કરીને કશે ઉતરીને બહાર જવું છે તો હેન્ડબ્રેક ખેંચી લેવાની અને બંધ ગાડીમાં ગિયર નાખી દેવાનું કોઈ પણ બરાબર. ઓલવેઝ ધ્યાન રાખજો, જેથી કરીને અત્યારે એક ટૂંક સમયમાં એક્સિડન્ટ પણ જોયો કે હેન્ડબ્રેક નહીં નાખેલું હતું ને ઠાર ગાડી હતી ને પાર્કિંગમાંથી ખુલી ગઈ ને એક દાદી બિચારા એક્સપાયર થઈ ગયા. આઈ ડોન્ટ નો એક્સપાયર થઈ ગયા કે પણ એમને ઈજા ઘણી થઈ એવું જન્મમાં આવ્યું છે. એટલે હેન્ડબ્રેક હંમેશા ગાડી બંધ થાય એટલે મારીને ઉતરીએ ત્યારે હંમેશા હેન્ડબ્રેક મારી દેવાની, પણ ખાલી હેન્ડબ્રેક પર નિર્ભર નહીં રહેવાનું. આપણે હંમેશા બંધ ગાડીમાં કોઈ પણ ગિયર, જો આમ ઢળતી હોય, ઊંધી ઢળતી હોય તો ફર્સ્ટ ગિયર, ને આમ ઢળતી હોય તો રિવર્સ ગિયર નાખીને મૂકી દેવાનું બરાબર. હેન્ડબ્રેક હવે આપણે આગળ વધવું છે એટલે હેન્ડબ્રેક છોડશું. આ હેન્ડબ્રેક નું નિશાન કહેવાય, જો આ ગોળ ઊંધી લાઇટ વાળું. એટલે હવે આ હેન્ડબ્રેક છોડશું, ગિયર નાખી દીધું, હવે આપણે બ્રેક મારી રાખશું. હવે અડધો ક્લચ છોડશું, અડધો ક્લચ છોડવાનો. ઘણા લોકો એમ બોલે કે ધીમે ધીમે ક્લચ છોડવાનો, અડધો ક્લચ છોડવાનો. આ રીતે જેવી આ ગાડી જવા માંડે એટલે ક્લચ પકડી રાખવાનો અને પછી બાકીનો ક્લચ પૂરેપૂરો છોડી દેવાનો એટલે ગાડી ઉપડી જશે. ઓકે, આ રીતે પહેલા ગિયરમાં ગાડી ઉપડે બરાબર, તો બંધ નહીં થશે. તમે ક્લચ ધીમે ધીમે તરત છોડી દેશો તો ગાડી બંધ થઈ જશે. ઘણા બધાની કમ્પ્લેન હોય કે ગાડી બંધ થઈ જાય, તો એનું કારણ જ આ બરાબર. ચાલો હવે 20 ની, હવે તમે ક્લચ છૂટી ગયું, ધીમે ધીમે એક્સિલેટર આપ્યું, ગાડી વધી આગળ, 20 ની સ્પીડ વધી, 20 કરતા સ્પીડ વધે એટલે 20 થી 30 ની વચ્ચે. પણ આમ યાદ નહીં રાખવું હોય તો આ રીતે પણ યાદ રાખીશું કે 20 ની ઉપર જાય એટલે સેકન્ડ ગિયર. તો સેકન્ડ ગિયરમાં ઘણા લોકો એવું શીખે કે ન્યુટ્રલ લાવો અને ડાબી બાજુ નીચે લઈ જાઓ. આ પણ રીત બરાબર જ છે, એકચ્યુઅલ રીત આ જ છે, પણ તમારે એ રીતે યાદ નહીં રાખવું હોય તો ડાબી બાજુ દબાઈ રાખો, ન્યુટ્રલ સેકન્ડ ગિયર ડાયરેક્ટ બરાબર. આ બીજું ગિયર પડી ગયું, આ 20 ની ઉપર સ્પીડ થશે ત્યારે. હવે જ્યારે ગિયર પડવાનું છે બીજું, જ્યારે બી યાદ રાખજો ગિયર આવે એટલે ક્લચ દબાવવાનું, ક્લચ દબાવે એટલે એક્સિલેટર પહેલા છોડવાનું. ક્લચ અને એક્સિલેટર સાથે વર્ક નહીં કરશે, આ ખાસ ધ્યાન રાખજો. ક્લચ અને એક્સિલેટર સાથે વર્ક નહીં કરશે દુશ્મની લોકો. જ્યારે બી ક્લચ દબાવો પહેલા એક્સિલેટર છોડ દો, પછી જ ક્લચ દબાવો. એટલે ફર્સ્ટ ગિયરમાંથી સેકન્ડ ગિયરમાં જવાનું છે એટલે 20 ની સ્પીડની ઉપર ગઈ એટલે પહેલા એક્સિલેટર છોડી દેવું, ક્લચ દબાવો. આ ફર્સ્ટ હતું ન્યુટ્રલ સેકન્ડ ગિયર બરાબર, પછી તરત ક્લચ છોડી દેવું. આવા બધામાં હવે તમારે તરત ક્લચ છોડી દેવાનું બરાબર, પછી ધીમે ધીમે છોડવાની જરૂર નથી. ઓકે, ને ક્લચ છૂટ્યો એટલે એક્સિલેટર આપો. એક્સિલેટર આપો, 30 ની ઉપર સ્પીડ ગઈ, પાછું 30 થી 40 ની વચ્ચે, પણ 30 ની ઉપર સ્પીડ ગઈ એટલે ત્રીજું ગિયર. હવે સેકન્ડ માંથી થર્ડ માં લાવવા માટે બધા બહુ ગૂંચવાય. ઘણા લોકો શું કરે, આટલે થર્ડ છે, ફર્સ્ટ આટલે હતું, થર્ડ આટલે છે, તો તમે શું કરશો ખબર? આમ કરશો ને આમ કરશો. આ રીત જ ખોટી છે. તમારે એકચ્યુઅલી આને હલકા હાથે ધક્કો મારી દો. યાદ રાખજો કોઈ બી ગિયરમાંથી તમે હલકા હાથે ધક્કો મારો એટલે જાતે જ ન્યુટ્રલ આવી જાય. આ ન્યુટ્રલ આવી ગયું, હવે સીધું ઉપર થર્ડ ગિયર. ઓકે, હવે 30 ની ઉપર ગઈ સ્પીડ. હવે પાછું ક્લચ છોડો, એક્સિલેટર આપો, 40 ની ઉપર સ્પીડ ગઈ, પાછું ક્લચ દબાવો, પહેલા એક્સિલેટર છોડો, ક્લચ દબાવો, ન્યુટ્રલ અને ચોથું ગિયર. ઓકે, આ 40 ની ઉપર, પાછું ક્લચ છોડો, એક્સિલેટર દબાવો, પછી પાછી એક્સિલેટર દબાવ્યું, 50 ની ઉપર સ્પીડ ગઈ, એક્સિલેટર છોડો, ક્લચ દબાવો, પાંચમું ગિયર, તો ન્યુટ્રલ જમણી બાજુ ઉપર પાંચમું ગિયર. ઓકે, હવે 50 ની ઉપર 100, 150 જે સ્પીડ થાય તે બરાબર. છઠ્ઠું ગિયર આવે તો એમાં છઠ્ઠા ગિયરમાં 100 ની ઉપર જવા દે પછી તમે પાડી શકો. ઓકે, આ ન્યુટ્રલ. હવે રિવર્સ ગિયર. રિવર્સ ગિયર સમજવાનું ખાસ, જમણી બાજુ નીચે રિવર્સ ગિયર. યાદ રાખજો રિવર્સ ગિયર ફર્સ્ટ માંથી રિવર્સ ગિયરમાં યુઝ થશે અથવા રિવર્સ ગિયર થી ફર્સ્ટ ગિયર યુઝ થશે. કોઈ દિવસ પાંચમા, ચોથા, ત્રીજા પછી ડાયરેક્ટ રિવર્સ ગિયર યુઝ કરવાનું નહીં આવશે. એટલે જમણી બાજુ નીચે રિવર્સ ગિયર.
રિવર્સ ગિયરમાં બી ઘણા બધા બહુ ગૂંચવાય કે સ્ટીયરિંગ કઈ બાજુ ફેરવવાનું. તો જે બાજુ તમારે જવાનું છે એ બાજુ સ્ટીયરિંગ ફેરવવાનું. ધારો કે મારે જમણી બાજુ પાછળ ગલીમાં જવું છે જમણી બાજુ, તો જમણી બાજુ સ્ટીયરિંગ ફેરવવાનું. ને આમાં જનરલી એક્સિલેટરની જરૂર નહીં પડે, અડધો ક્લચ અને બ્રેક, બસ આ રીતે જ જવા દેવાની છે ગાડી. બંને સાઈડ મિરરનો ઉપયોગ કરવાનો અને જે બાજુ વળવું છે એ બાજુ સ્ટીયરિંગ આમ ફેરવવાનું. પણ યાદ રાખજો, જ્યારે તમે સ્ટીયરિંગ આમ ફેરવશો તો આગળનો ભાગ આગળ આમ જશે, એટલે એ બાજુ કંઈ અથડાતું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા છે, હવે મેં આમ ફેરવું તો હવે આગળનો ભાગ જો આમ જશે, તો આ અથડાવાના ચાન્સીસ રહી, તો એ ધ્યાન રાખવાનું. ગાડી આમ જવાની પણ આગળનો ભાગ આમ જશે, એટલે એ વખતે ધ્યાન રાખવાનું, બરાબર. ને સાઈડ મિરર બહુ જ ઇમ્પોર્ટન્ટ. જ્યારે પણ તમે સિગ્નલ આપો, ફોર એક્ઝામ્પલ આ જમણી બાજુ વળવાનું છે તો નીચે સિગ્નલ આપવાનો છે, તો જે બાજુ સિગ્નલ આપો એ બાજુના સાઈડ મિરરનો ઉપયોગ કરવાનો, બરાબર. ને સ્ટીયરિંગને 9:30 અને 2:30 વાગે પકડવાનું આ રીતે, અને સ્ટીયરિંગ આમ ફેરવવાનું, હાથ બદલવાનો. ઘણા લોકો શું આમ થઈ જાય, આમ અટકી જાય, અટકી નહીં જવાનું, એને હાથ બદલવાનો, આમ ચેન્જ કરવાનો હાથ આમ, ઓકે. અને જેવું ટર્ન લાગી મીન્સ કમ્પ્લીટ થવાનો હોય એટલે સીધી કરી દેવાની ગાડી આમ કરીને. ઘણા લોકો સ્ટીયરિંગ છોડી દે કે હા સ્ટીયરિંગ છૂટી જાય એટલે ગાડી આમ જાતે સીધી, ના એવું નહીં, બરાબર. ફોર એક્ઝામ્પલ આ ડાબી બાજુ સિગ્નલ આપ્યું, આ ફેરવ્યું આમ ડાબી બાજુ, બરાબર. હવે સીધી કરી એટલે આ જાતે 0 થઈ ગયું, જો સિગ્નલ પણ જાતે જ બંધ થઈ જશે, ઓકે. એટલે આ રીતનું છે, આ સિગ્નલ છે ડાબી બાજુ ઉપર ફેરવવાનું આ રીતે, સીધી કરી 0 થઈ ગયું, નીચે ફેરવ્યું સીધું કર્યું 0 થઈ ગયું, ઓકે. આ હોર્ન છે, અહીંયા પણ આવે હોર્ન, બરાબર. ને આ રીતે પકડવાનું. આ વાઇપરનું છે પણ એ બધું હમણાં સમજવાની જરૂર નથી, ખાલી આ પાર્કિંગ લાઇટ છે, ટ્રાયેંગલ વાળી આ પાર્કિંગ લાઇટ છે, જેમાં કશે થોડીક વાર તમે ઊભી રાખી હોય અથવા મૂકીને જવાના હોય ને ચાલુ રોડ કે એવું હોય તો પાર્કિંગ લાઇટ થવી જોઈએ, ચાલુ હોવી જોઈએ, જેથી કરીને કોઈ એક્સિડન્ટ અથવા હઝાર્ડસ પેલું નહીં થાય. એટલે આ ચાલુ ને આ બંધ, ઓકે. જ્યારે ઊભી રાખી, સ્ટીયરિંગ આ હેન્ડબ્રેક ખેંચી લીધું, બરાબર. મેં તમને કીધું તેમ પહેલા ગાડી બંધ કરી દેવ ને કોઈ પણ એક ગિયરમાં નાખી દેવ. પહેલા ગિયરમાં નાખી દીધી, ગાડીની ચાવી આમ ઊંધી ફેરવીને કાઢી લીધી, સીટ બેલ્ટ છોડ્યો, અને આ ખોલવાની રીત પણ આ રીતે છે કે આને આમ કરો અને કોણીથી ધક્કો મારો અને બસ છોડી દેવું, ઓકે. સમજ પડી બધી વસ્તુ? ચાલો.